આ બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો. માથાથી પગ સુધીની બધી જ નસોનું બ્લોકેજ, કબજિયાત, હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં ફરકે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. શું તમારી સાથે પણ એવું બને છે કે જ્યારે તમે સવારે પથારીમાંથી ઉઠો ત્યારે આખા શરીરમાં વિચિત્ર થાક અને ભારેપણું લાગે? શું એવું લાગે કે પથારીમાંથી ઉઠવાનું મન જ નથી થતું? પગમાં નબળાઈ રહે, ઉઠવામાં આળસ આવે અને મનમાં એવું થાય કે બસ પથારીમાં જ પડ્યા રહીએ? શું શરીરના અલગ અલગ ભાગોમાં હંમેશા હળવું દર્દ રહે છે, સ્નાયુઓમાં ખેંચાણ રહે છે અને જકડન જેવું લાગે છે? જો તમારી સાથે આવું થતું હોય તો આ બિલકુલ સામાન્ય બાબત નથી, પરંતુ આ એક સંકેત છે કે તમારા શરીરને અંદરથી મજબૂતી આપવાની જરૂર છે. સૌથી સારી વાત તો એ કે આ માટે તમારે કોઈ મોંઘી દવા કે કોઈ મોંઘી જડીબુટ્ટીની જરૂર નથી. તમારે ઘરમાં પહેલેથી જ રાખેલી ફક્ત બે એવી સામાન્ય વસ્તુઓ કે જે ખૂબ જ સસ્તી છે, દરેકના ઘરમાં મળી રહે છે, તેનું નિયમિત સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી, સ્ફૂર્તિલું અને પહેલાં જેવું ઉર્જાવાન બની જશે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીસભર થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ. આ બંને વસ્તુઓ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી, પરંતુ તેની અસર પણ કોઈ ચમત્કારથી ઓછી નથી. ભલે તમારી ઉંમર હાલમાં 40ની હોય, 50 વર્ષ હોય, 60 વર્ષ હોય કે પછી 70 વર્ષથી વધારે હોય, આ બંને વસ્તુઓ તમારા શરીરમાં એ જ રીતે ઉર્જા અને શક્તિ ભરી શકે છે જેવી શક્તિ તમે 25 કે 30 વર્ષની ઉંમરે અનુભવતા હતા. આ બે વસ્તુઓ તમારા શરીરના પાચન તંત્રને મજબૂત બનાવશે, તમારા અંગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે, લોહીની શુદ્ધિ કરશે, શરીરની દરેક નસો અને સ્નાયુઓને ફરીથી જીવંત બનાવશે. તમે આ બંને વસ્તુનું સેવન યોગ્ય સમયે, યોગ્ય રીતે, નિયમિત રૂપે કરવા લાગશો તો તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિ અને મજબૂત અને વધુ સક્રિય થતું જશે. આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાઈ જ નહીં, પરંતુ શરીરની અંદર છુપાયેલી ઘણી બધી જૂની બીમારીઓ પણ ધીમે ધીમે બહાર કાઢી શકાય છે. શરીરમાં જે ગંદકી એકઠી થઈ છે તે ધીમે ધીમે સાફ થાય છે, અંગોને ફરીથી શક્તિ અને જીવન મળે છે અને શરીરને જે જરૂરી પોષક તત્વોની જરૂર હોય તેની પૂર્તિ પણ સ્વાભાવિક રીતે થવા લાગે છે. હવે સવાલ એ કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો? સંપૂર્ણ વિગત તમને વિડીયોમાં મળવાની છે, તેથી વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આગળ જઈને સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવીશું કે કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું બનાવી શકાય. જો તમે હજુ સુધી વિડીયોને લાઇક કર્યો નથી તો જલ્દીથી લાઇક કરી દેજો. મિત્રો સાથે શેર જરૂર કરશો જેથી તેને પણ આનો લાભ લઈ શકે. તમને હું વાત કરું તો તેનું નામ છે મગફળી. મગફળીને ગ્રાઉન્ડ નટ્સ કે પીનટ્સ કહીએ છીએ. બજારમાં અલગ અલગ આકાર, રંગ અને જાતિમાં ખૂબ જ સરળતાથી મળે છે, પણ જ્યારે તમે મગફળી ખરીદવા જાઓ તો તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જ લેવી, કારણ કે તે શરીર માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે, તો તેનો લાભ બદામ, કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટથી પણ વધુ કેવી રીતે હોઈ શકે? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરશો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે. જુઓ, મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે. સૌથી પહેલાં હાડકાની વાત કરીએ. જો તમને ઘૂંટણના વારંવાર દર્દ રહેતો હોય, કમરમાં જકડન લાગતી હોય, દાંત નબળા હોય કે વારંવાર હાડકામાં કટકટનો અવાજ આવતો હોય તો સમજી લેવું કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. અને આ ઉણપ મગફળી દૂર કરે છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે. એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં પડે. મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં, પરંતુ આપણા શરીરમાં ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે. નસોની નબળાઈ, નસોમાં અવરોધ, હાથ પગમાં ઝંઝણાટી, નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા સંકેત છે તમારું નર્વસ સિસ્ટમ નબળું છે.
આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બને છે. તમારા હાથ પગ શૂન્ય પડી જાય, અંગોમાં શૂન્યતા આવે, સ્નાયુમાં દર્દ, ચાલતી વખતે અંગોમાં ઝંઝણાટી જેવું લાગતું હોય તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી. આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજતા હોય, વસ્તુઓ ઉપાડતી વખતે કંપન લાગે, યાદશક્તિ નબળી, વાળ ખરવા, આંખોની રોશની ઝાંખી થઈ રહી હોય તો આ બધા સંકેતો તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપના છે. મગફળીમાં વિટામિન B1, B6 અને વિટામિન E પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે આ બધી સમસ્યાઓમાં લડવામાં મદદ કરે છે. ખાસ કરીને વિટામિન E એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાં હાજર ફ્રી રેડિયલ્સને નષ્ટ કરે છે, ચહેરા પર આવતી કરચલીઓ, દાગ અને ફોલ્લીઓને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરી નવા અને તાજા બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં ઝીંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે, જે શરીરની આખી કાર્ય પ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે. પાચન શક્તિને સુધારી શરીરને અંદરથી મજબૂત બનાવે છે. જો તમારી પાચન શક્તિ નબળી છે, ખોરાક બરાબર પચતો નથી, ગેસ બને છે કે વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે તો મગફળીનું સેવન તમારા માટે અત્યંત લાભદાયી ઉપાય છે. હવે આગળનો પ્રશ્ન એ કે તેનું સેવન ક્યારે કરવું, કેટલી માત્રામાં કરવું, કેવી રીતે કરવું, તેની યોગ્ય રીત કઈ છે. પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે બીજી એવી કઈ વસ્તુ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવે છે. બીજી વસ્તુ પણ કોઈ મોંઘી નથી, પરંતુ તમારા ઘરમાં રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે, તે છે કિસમિસ. હા મિત્રો, કિસમિસ, જેના સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે. કેટલાક લોકો હળવા પીળા રંગની કિસમિસને સામાન્ય કિસમિસ કહે છે, જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિસમિસને મુનક્કા તરીકે પણ ઓળખે છે. જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિસમિસ રાખેલી હોય તો ફક્ત તેનું યોગ્ય રીતે સેવન કરવાનું શરૂ કરો. તે પણ તમારા શરીરમાં કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે. હવે હું જે રીતે જણાવવા જઈ રહ્યો છું તેમાં કિસમિસ અને મગફળીને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેના વિશે એકદમ સરળ અને વિગતવાર માહિતી આપીશ. પરંતુ તે પહેલાં એ વાત સારી રીતે સમજી લો કે કિસમિસ ખાવાથી શરીરને કેટલા અદ્ભુત ફાયદા મળે છે. જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહેતો હોય, દરેક બાબતમાં મન ગૂંચવણ રહેતું હોય, કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહેતા હોય અને આ જ કારણે ચિંતાની સમસ્યા થતી હોય, જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી, તો એનો અર્થ એ કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં કિસમિસ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય. કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો તમે રોજ કિસમિસ યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે. હૃદય સંબંધિત બીમારીઓ જેવી કે બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે. કિસમિસ શરીરમાં પોષણની ઉણપને પૂરી કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહેતી હોય, એટલે કે કબજિયાતની સમસ્યા હોય, તેના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કિસમિસ પાચન ક્રિયાને સુધારે છે, તેનો સ્વાદ મીઠો હોય છે, તેથી તેને ખાવામાં પણ કોઈ તકલીફ નથી. જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે, જેના કારણે છાતીમાં બળતરા, પેટમાં ભારે લાગવું, દર્દ કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યા થાય છે, તો કિસમિસ આ બધી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે. રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય, જેના લીધે સવારે મોંનો સ્વાદ કડવો લાગે. આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કિસમિસ આ સ્થિતિમાં ખૂબ રાહત આપે છે. આ ઉપરાંત કિસમિસ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે, પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી, કારણ કે જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિસમિસ ખાઈ શકે છે. બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે, કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. હવે વાત કરીએ કે તેને કેવી રીતે, કેટલી માત્રામાં ઉપયોગ કરવો, કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીત જાણતા નથી અને તેનો પૂરો લાભ તેમને મળી શકતો નથી. જો તમને હંમેશા શરીર ભારે લાગે, હંમેશા પેટ ફૂલેલું લાગે, સાંધા જકડાઈ જાય, સ્નાયુમાં દર્દ કે ખેંચાણ થાય, તો આ ઉપાય તમારા માટે લાભકારક છે. સૌથી પહેલાં વાત કરીએ મગફળીની માત્રાની.
મિત્રો, રીત ખૂબ સરળ છે. જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે. ભલે તમે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ, દરેકે પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ, ન તેનાથી વધુ કે ન તેનાથી ઓછી. હવે તમારે શું કરવાનું છે? એક કટોરીમાં તમે મુઠ્ઠી જેટલી મગફળી નાખો. તે પછી વાત આવે કિસમિસની. એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે 10 થી 11 કિસમિસના દાણા પૂરતા ગણાય. તમારે કિસમિસને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી લેવી. એ જ સમયે તમારે મગફળીને પણ પાણીમાં પલાળી લેવી. જ્યારે આ પલળે છે ત્યારે તેના અંદરના બધા પોષક તત્વો સક્રિય થાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે. તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે. હવે જ્યારે તમે સવારે ઉઠો તો સૌથી પહેલા આ પલાળેલી કિસમિસ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો, અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખી પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને જ્યુસની જેમ પણ પી શકો છો. જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો, પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હોય તો વાંધો નહીં. આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો. જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને ખાઈ શકો છો. જો તમે આ રીતે કિસમિસ અને મગફળીને યોગ્ય માત્રામાં સેવન કરો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે, થાક દૂર થઈ જશે, નસોમાં બ્લોકેજ નહીં રહે, ઊંઘ ગાઢ આવશે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળે છે. પાચન તંત્ર મજબૂત બનશે. જો પેટ સારું રહેશે તો શરીરને લગભગ 90% બીમારીઓ તો આપોઆપ જ ખતમ થઈ જશે. ઉંમર જેમ જેમ વધતી જાય શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે. જ્યારે તમે પેશાબ કરો અને તેમાંથી સફેદ ફીણ જેવું કંઈક દેખાય છે તો એ વાતનો ઈશારો કરે છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. જ્યારે શરીરમાંથી પ્રોટીન બહાર નીકળે તો શરીરને પ્રોટીનની ઉણપ વર્તાવા લાગે, ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે. વૃદ્ધોમાં આ સમસ્યા સામાન્ય છે. તે કિસમિસ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ લાભકારક છે. આ માત્ર સ્નાયુઓને જ નહીં પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે. આ ઉપાય ખૂબ જ સસ્તો, ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનું હોય તે તેને અપનાવીને લાભ લઈ શકે છે. આને આજથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો. તેની અસર તમને જરૂર દેખાશે. સાથે સાથે થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ભૂલશો નહીં. તો હવે વધારે મોડું ન કરો, આજથી જ શરૂઆત કરો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમને ફોલો કરીને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખો.